હેલો ગાઈઝ, રોયલ વગર ઇઝિયા વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો આપણે આવી ગયા છે ટી પોસ્ટે, નેક્સસ સિનેમા ટી પોસ્ટે. આજે અહીંયા આટો મારવા આવ્યા છે. રાતના 11 વાગી ગયા છે અને બધા ભાઈબંધ ભેગા આવ્યા છે. ભાઈબંધ આવે બાઇક મેકવા ગયા છે અને આપણે જઈએ અંદર આટો મારવા. તો જોઈએ આપણે અંદર આટો મારી અને પછી એનું રિવ્યૂ કરી. કેમ કે રાતના 11-12 વાગ્યા લગી કેટલા બેઠા હોય અને કેટલા મોજ મસ્તી કરતા હોય તો આજે જોઈ. અને અહીંયા આવ્યું ને લાઇટિંગ બાઇટિંગ ને હા શું નજારો હોય. આમ જોવો ખાલી મારા મિત્રો, તમે જોયા રાખો કેવો નજારો છે. એકવાર તો આમ ન કે અહીંયા આવ્યા હોય ને એટલે જો નેક્સસ સિનેમામાં આવ્યો હોય ને એકાદો પોસ્ટર જોઈને અને પછી એનું ટ્રેલર જોઈને એટલે એમ થઈ જ જાય કે આ લાવના જ મૂવી આ જોઈ જ નાખું, આજે આ મૂવી જોઈ જ નાખું. અને જોઈ લો આજે એટલું બધું પબ્લિક તો નથી, પણ શું કે બહુ લેટ થઈ ગયું હોય ને એટલે પબ્લિક એટલું બધું નથી લાગતું. બાકી તમે જોઈ લ્યો અહીંયા જો કેવું મસ્ત વ્યૂ હવે આખું ઓલું બનાવેલું છે. બાકી જોઈ લ્યો આપણે આ જો આલ્ફા મૂવી જોઈ નાખ્યું છે. પછી આ ટોટલ ધમાલ મસ્તી 4 જોઈ નાખ્યું છે, ધમાલ 4. પછી ધમાલ 5 આવવાનું છે. બાકી જો મજા આવે અહીંયા. હવે ઓલા બે ક્યાં ગયા? એક્ટિવા મેકવા ગયા છે અને એક્ટિવા મેકીની અંદર જશે. તો આપણે અંદર જઈને જોઈએ. આજે એટલું બધું કંઈ પબ્લિક લાગતું નથી. બાકી કાલે આપણે ઇવેન્ટમાં ગયા હતા, જે લૂડો ઇવેન્ટ હતો, લૂડો ટુર્નામેન્ટ હતો મોરબીમાં. તો ત્યાં બહુ મજા આવી. કાલે અમે ગયા હતા ને તો અરે આમ ન કે કંઈક નવું જાણવા મળ્યું, નવા ફ્રેન્ડ બન્યા, ઘણા બધા નવા ફ્રેન્ડ બન્યા. તો કાલે બહુ મજા આવી હતી અહીંયા ગયા હતા ને તો. બાકી આજે આવી ગયા, જો આજે અહીંયા આવી ગયા નેક્સસ સિનેમા. આજે અહીંયા મજા આવશે. તો થોડીક વાર બે આપણે અહીંયા પહેલાં પછી જોઈ કેવું છે. એ આપણે આવી ગયા છે, જોઈ લો નેક્સસ બેઠા એ શાંતિથી ને આપણે. અને અમારા જે મિત્રો છે એને થોડીક શરમ આવે છે, કેમ કે હું વિડીયો ઉતારતો હોય ને તો એને એ લોકો શરમ આવે છે. તો આપણે એને કાંઈ કહેવાય નહીં. એ આમ થોડા ફરીને બેઠા છે. આજે મૂવી જોવા જવાની ઈચ્છા હતી, જોવાઈ ગયા ટિકિટ, પણ ટિકિટ નો હાથમાં આવી. કેમ કે મૂવીનો ટાઈમ વયો ગયો એટલે ટિકિટ હાથમાં ન આવી. પણ આપણે કાલે ઇવેન્ટમાં ગયા ને અહીંયા બહુ મજા આવી. કાલે ઇવેન્ટમાં ગયા 20 મિનિટનો વિડીયો, 20 મિનિટનો આસપાસ વિડીયો એ બન્યો હતો અને આપણે યુટ્યુબમાં કાલે અપલોડ કર્યો હતો. એટલે એ વિડીયો તમે જોઈ લો, બહુ મજા આવશે. એ વિડીયોમાં બહુ મજા આવી મને. મેં કેટલી વાર 3 થી 4 વાર મેં જોયું હશે. મને બહુ મજા આવી વિડીયોમાં. અને ઇવેન્ટમાં ગયા ઘણું બધું જાણવા મળ્યું. મારો ફર્સ્ટ ઇવેન્ટ હતો એ. કાલનો મારો જે ઇવેન્ટ હતો ને, જે મોરબીનો લૂડો ટુર્નામેન્ટ હતો, જેમાં મોસ્ટ ઓફ મોરબીના જેટલા ક્રિએટર હતા ને એટલા એ બધા ક્રિએટર અહીંયા આવ્યા હતા. અને એ બધા ક્રિએટર આગળ આપણે બેઠા હતા અને એ બધાની ક્રિએટરની વચ્ચે બેઠા હતા. પહેલા તો મને શું થોડુંક નર્વસ આમ ન કે નર્વસ ફીલ થયું હતું કે ભાઈ અહીંયા એકલો હું, કેમ કે બધા એકબીજા ઓળખતા હતા અને હું એક જ અલગ થઈ ગયો હતો કે ભાઈ હું અહીંયા કોઈને ઓળખતો નહોતો. અને બધા અહીંયા બેઠા હતા અને બધા એકબીજા બોલાવતા હતા અને બધા એકબીજાને ઓળખતા હતા. બધા એકબીજા વાતો કરતા, ચર્ચા કરતા હતા. એક વ્લોગની ચર્ચા હતી, કંઈક શોર્ટ વિડીયો ઉતારતા હોય મિની વ્લોગની ચર્ચા હતી. બધાની ચર્ચા અલગ અલગ હતી. અને આપણે અહીંયા બેઠા હતા ને તો આપણે થોડુંક બધાનું શું જાણતા હતા કે ભાઈ બધાનું સાંભળતા હતા બધાનું કે કોણ કેવી વાતો કરે છે, શું કાંઈ શેની ચર્ચા કરે. પછી ધીમે ધીમે એક ભાઈબંધ મારા ગઢવીભાઈ કરીને એને ઇન્સ્ટામાં વ્લોગ વિડીયો મેકે છે, તો એ બાજુમાં બેઠા એની થોડીક વાર ચર્ચા કરી, વાત કરી, બધા થોડી વાત કરી. પછી થોડું ઘણું આમ શું કે ભાઈ ના હવે મજા આવશે. પછી આપણે વ્લોગ ચાલુ કર્યા હતા. પછી અહીંયા લૂડોનું ટુર્નામેન્ટ ચાલુ કર્યો તો એમાં આપણે રહ્યું ને પેલા તો રહ્યું ને આપણી કુકડી બહાર જ નથી નીકળતી. જે કુકડી બહાર નીકળી જાય બધા 6 બધાને પડી જતા હતા, મારે 6 જ નહોતા પડતા. તો બધાની એક વાત તો રહ્યું ને આ રાઉન્ડ ફરી ગઈ તો મારી 6 પડી કુકડી બહાર જ નો જ નીકળી. પછી માંડ બહાર નીકળી અને છેલ્લે બહાર નીકળીને તો પછી હારી ગયો. એ રીતના રહ્યું ને પછી ટુર્નામેન્ટ પૂરો થયો લૂડોનો. પછી એક 3 ટુર્નામેન્ટ રાખ્યા હતા લૂડોમાં જ. પેલો જે જીતી ગયા, જે 4 જણામાં જે પેલો જીતે એને એ બધાને જે જીતેલા છે ને એ બધા અમે એકબીજા અમે ફાઇટ કરવાની હતી. પછી એ બધાનું છેલ્લે 4 જણા વધે ને એ બધાની હતી, અલગ અલગ બધાની ફાઇટ હતી. અને છેલ્લે પછી બધાને જમી અને બધાના રિવ્યુ લઈ અને પછી બધા હવના ઘરે ગયા. બધા અહીંયા રીલ શૂટ કરતા હતા ને આપણે અહીંયા બેઠા હતા. બહુ મજા આવી કાલે. અરે ફૂલ બાકાજી હાલતી હતી. બધા મોરબીના બધા ક્રિએટર આવ્યા હતા, બધા ક્રિએટર બેઠા હતા. ફૂલ બાકાજી હાલતી હતી, ફૂલ મજા, ફૂલ મોજ મસ્તી ને બધાને અલગ અલગ ઇન્ટ્રોડક્શન આવ્યા. અને ફૂલ આપણે બધા શું થોડો ઘણો ઓળખવાય મહિના. એટલે શું કે પહેલી વાર ગયા હતા એટલે કંઈક અલગ થોડું ફીલ થયું હતું, પણ મજા આવી. હવે આવા ઇવેન્ટ ને આપણે વારંવાર હવે કરતા લ્યો. હવે જાય છીએ અમે ઘર બાજુ જઈશું. હવે ફ્રેશ થતા આવી, ઓલા વોશરૂમ કરતા આવી. એટલે વીઆઈપી ભાષામાં કહી દે વોશરૂમ કરતા આવી અને પછી જાય ઘર બાજુ.
તો રહ્યું ને આજે અહીંયા વ્લોગ આજે અહીંયા સમાપ્ત કરી કે કાલે આપણે ગયા હતા ને તો કાલે બહુ મજા આવી હતી. એટલે આજે તો હવે આવા ઇવેન્ટ ને હવે એનેથી રહ્યું ને એક ફાયદો થયો હોય આપને, પણ એ રહ્યું ને હવે તમને આગળના વ્લોગમાં રહ્યું ને તમને કહીશ કે શું ફાયદો થયો હોય અને શું મજા આવી છે એ પછીના વ્લોગમાં કહીશ. બાકી ફાયદો તો જરૂર થયો હોય આપને અને એમાં બહુ મજા પણ આવી છે ઇવેન્ટમાં. બાકી તમે જોઈ લ્યો અહીંયા જો મૂવીના જો પોસ્ટર, એક પોસ્ટર તો ફાટી ગયું, જો ઉપરનું પોસ્ટર ફાટી ગયું. બાકી તો જો હા બધાનો ક્રશ BMW. હા ભાઈ લાજવાબ જો ગાડી પડી છે. બાકી તમે જોઈ લ્યો બે ભાઈ આગળ આયલા જઈએ. બાકી અહીંયા જો આખું પાર્કિંગ જો સુવિધા બહુ મસ્ત ઉપલબ્ધ છે. બાકી તમે જોઈ લ્યો. બાકી બધાનું ક્રશ રહ્યું ને BMW જોયો ભાઈ, બધાનું ક્રશ BMW. તો રહ્યું ને કે આપણે વ્લોગ અહીંયા સમાપ્ત કરી આજે. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓલા બે પસંદ કરતા હવે આપણે નથી જવાનું થતું તો આપણે અહીંયા જ ઉભા છીએ. અને રહ્યું ને આપણે કાલે ઇવેન્ટમાં ગયા હતા ને તો ઇવેન્ટમાં રહ્યું ને ઘણું બધું જાણવા મળ્યું, શીખવા મળ્યું અને એના ઉપર એક એવી વસ્તુ મળી છે ને કે જેનેથી રહ્યું ને મારે થોડુંક રહ્યું ને હવે એમ થાય કે ભાઈ હું હવે થોડીક મારી આઈડી કોઈક ઉપર જશે. કેમ કે ઇન્સ્ટામાં તો હવે ધીમે ધીમે હાલે છે આપણું કે ઇન્સ્ટામાં રોય રાઇડર કરીને છે આપણી આઈડી. તો એમાં બધા ફોલોવર્સ આવે છે નવા અને વ્યૂ પણ આવે છે. એટલે ધીમે ધીમે રહ્યું ને આઈડી જશે ઉપર. હવે જોઈએ હવે કે કેટલું હાલે છે અને બધા કોલિબ્રેશન પણ કરે છે આપણી આઈડી. અને હવે નાના મોટા પ્રમોશન પણ હવે આપણે મળતા રહેશે. એક બે પ્રમોશન આપણી પાસે ત્યાં હાજરમાં જ છે. તો તમે જોઈ લ્યો. બાકી હવે અહીંયા બધા જો ત્યાં મૂવી ચાલુ છે, જોવા જવાની ઈચ્છા હતી પણ હવે રહ્યું ને ટિકિટ ન મળી. એ કે હવે તમારે રહ્યું ને મૂવીની ટિકિટ અત્યારે નહીં મળે કેમ કે મૂવી વયું ગયું છે એટલે